હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણી સાથે એક નવા મહેમાન જોડા છે. મહેમાનનું નામ છે ગટ્ટુભાઈ. ગટ્ટુભાઈ આપણી સાથે દરેક વિડીયો લેક્ચરમાં અવેલેબલ હશે એનિમેશનના સ્વરૂપમાં અને આપણને જરૂરી માહિતી આપશે. બરાબર છે? ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલાં તો આપણે આજનો સબ્જેક્ટ જે છે ઓપરેશન રિસર્ચ, એમાં ટ્રાન્સપોર્ટેશન થિયરીમાં બેઝિક ડેફિનેશન અને ફ્લો ચાર્ટ આ ટોપિક જે સ્ટડી કરવાનો છે. પહેલા આપણે થોડી બેઝિક ડેફિનેશન જોશું અને પછી ખૂબ જ અગત્યનો ફ્લો ચાર્ટ જે છે એ સ્ટડી કરશું. બરાબર, ડિટેલમાં. ચલો આપણે આગળ વધીએ. બેઝિક ડેફિનેશન્સ. સૌથી પહેલી આવે છે ફિઝિબલ સોલ્યુશન. બરાબર, ટ્રાન્સપોર્ટેશન થિયરીમાં સોલ્યુશન છે ઘણી બધી જાતના હોય છે. બરાબર, એ બધા સોલ્યુશનનો મતલબ શું થાય છે, એ શું કહેવા માંગે છે, એના માટેની કન્ડિશન કઈ છે એ આપણે જોઈએ. હવે સૌથી પહેલા તો ફિઝિબલ સોલ્યુશન. A feasible solution is a set of non-negative allocations that satisfies the row and column restrictions. બરાબર, આપણે જે ટ્રાન્સપોર્ટેશનનો ક્વેશ્ચન જોયો હતો, બરાબર, એમાં રોની કંઈક લિમિટ હતી. બરાબર, દરેક રોની આપણે જમણી બાજુ કંઈક લિમિટ લખતા હતા, દરેક કોલમની જમણી બાજુએ કંઈક લિમિટ લખતા, દરેક કોલમની નીચેની સાઈડ આપણે કંઈક લિમિટ લખતા હતા. તો એ રો અને કોલમની જે દરેક લિમિટ હોય એને સેટિસ્ફાય કરે, બરાબર, તો એને કહેવાય ફિઝિબલ સોલ્યુશન. એક એક્ઝામ્પલ લઈએ. સપોઝ આપણે આવડું આ જે છે એક ક્વેશ્ચનમાં લીધું હતું. બરાબર, પહેલી જે S1 રો છે, બરાબર, એની જમણી બાજુ મેં લખ્યું છે 60, એટલે કે 6 ટનની લિમિટ છે એની. બરાબર, સપ્લાય 1 ની લિમિટ 6 ટનની છે. તો જો એમાં મેં એલોકેટ કર્યા છે જે પીળા કલરે, યલો કલરે. બરાબર, પહેલામાં છે 1T, બીજામાં છે 3T, ત્રીજામાં છે 2T. તો ત્રણેયનો તમે સરવાળો કરો તો કેટલો થશે? 1 + 3 + 2 બરાબર 6 ટન. તો 6 ટન આવી જાય છે લિમિટ જેટલું? હા, 6 ટન થઈ જાય છે. તો આવી બધી જ લિમિટ જે સેટિસ્ફાય કરતું હોય એ સોલ્યુશનને કહેવાય ફિઝિબલ સોલ્યુશન. આના માટે મારે S1 S2 બંને રોની લિમિટ ચેક કરવાની, સાથે સાથે D1 D2 અને D3 ત્રણેય કોલમની લિમિટ પણ ચેક કરવાની. બરાબર, અહીંયા તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે બે રોની લિમિટ જે છે 6 ટન અને 9 ટન એ પણ સેટિસ્ફાય થાય છે. સાથે સાથે ત્રણેય કોલમની લિમિટ 5 ટન, 6 ટન અને 4 ટન એ પણ સેટિસ્ફાય થાય છે. બરાબર, સો ધીસ ઇઝ અ ફિઝિબલ સોલ્યુશન. બરાબર, આ એક ફિઝિબલ સોલ્યુશનનું એક્ઝામ્પલ છે. આગળ વધીએ. હવે આવે છે બેઝિક ફિઝિબલ સોલ્યુશન. બરાબર, ફિઝિબલ સોલ્યુશન પછી આવે છે બેઝિક ફિઝિબલ સોલ્યુશન. એ શું કે છે? A feasible solution is said to be a basic feasible solution if it contains no more than, in bracket, maximum m plus n minus 1 non-negative allocations. બરાબર, ફિઝિબલ સોલ્યુશન છે એને બેઝિક ફિઝિબલ સોલ્યુશન ક્યારે કહેવાય? જો એમાં m plus n minus 1 કરતા વધુ જે છે એ એલોકેશન ના હોવા જોઈએ. એટલે એક્ઝેક્ટલી m plus n minus 1 જેટલા એલોકેશન ચાલે, એનાથી ઓછા હોય તો પણ ચાલે, વધારે હોવા જોઈએ નહીં. હવે m ને n શું છે? તો કે m is equal to number of row and n is equal to number of column. બરાબર, આપણા આ કેસની અંદર જો તો અહીંયા આપણી પાસે રો કેટલી છે? m. તો કે 2 રો છે. અને કોલમ કેટલી છે? તો કે 3 કોલમ છે. તો m plus n minus 1 કેટલું થાય? તો કે 2 plus 3 minus 1. તો કેટલા થશે? 2 ને 3 5 માંથી 1 જાય તો 4. તો 4 એલોકેશન અથવા તો 4 થી ઓછા એલોકેશન હોય તો આપણા સોલ્યુશનને બેઝિક ફિઝિબલ સોલ્યુશન કહેવાય. હવે અહીંયા આપણા યલો કલરના એલોકેશન કેટલા છે? યલો કલર જે મેં નીચે બ્રેકેટમાં લખ્યું, તો કે મેં તો 6 સેલમાં લખી નાખ્યું છે. બરાબર, તો અહીંયા ટોટલ આપણે 6 એલોકેશન કર્યા છે. તો આ જે છે ફિઝિબલ સોલ્યુશન છે, બટ બેઝિક ફિઝિબલ સોલ્યુશન નથી. બેઝિક ફિઝિબલ સોલ્યુશનમાં કેટલા એલોકેશન હોવા જોઈએ? 4 અથવા તો 4 થી ઓછા, m plus n minus 1 અથવા તો એનાથી ઓછા. ઓકે, ચાલો બીજું એક સોલ્યુશન જોઈએ. જો તો આ સોલ્યુશન છે એમાં તમે જોશો તો ખ્યાલ આવશે દરેક રોની અને દરેક કોલમની જે કન્ડિશન છે સેટિસ્ફાય થઈ જાય છે. સાથે સાથે નંબર ઓફ એલોકેશન જે છે એ કેટલા છે? યલો કલરના 1 2 3 અને 4. ટોટલ કેટલા? 4 એલોકેશન છે. બરાબર, તો અહીંયા m plus n minus 1 જેટલા 4 એલોકેશન છે અને બધી કન્ડિશન પણ સેટિસ્ફાય થઈ જાય છે. સો ધીસ ઇઝ અ બેઝિક ફિઝિબલ સોલ્યુશન. બરાબર, આ ટાઈપનું જે સોલ્યુશન હોય એને બેઝિક ફિઝિબલ સોલ્યુશન કહેવામાં આવે છે. બરાબર છે, ચલો આગળ વધીએ. એના પછી આવે છે નોન ડિજનરેટ બેઝિક ફિઝિબલ સોલ્યુશન. બેઝિક ફિઝિબલ સોલ્યુશનનો એક પ્રકાર છે નોન ડિજનરેટ બેઝિક ફિઝિબલ સોલ્યુશન. એ કહે છે કે a basic feasible solution is said to be non degenerate if, એમાં પહેલી કન્ડિશન છે the total non negative allocation are exactly m plus n minus 1.
અને બીજી છે ધીસ m પ્લસ n માઇનસ 1 એલોકેશન્સ આર ઇન ઇન્ડિપેન્ડન્ટ પોઝિશન. શું કે છે આપણું જે બેઝિક ફિઝિબલ સોલ્યુશન છે એને નોન ડીજનરેટ ક્યારે કહેવાય તો કે બે કન્ડિશન છે એ સેટિસ્ફાય કરતું હોય. પેલું કે ટોટલ એલોકેશન જે છે એ એક્ઝેક્ટલી m પ્લસ n માઇનસ 1 જેટલા હોય, બરાબર, એનાથી વધુ પણ નહીં એનાથી ઓછા પણ નહીં. ચાલો આ પહેલી કન્ડિશન. અને બીજી કન્ડિશન ધીસ m પ્લસ n માઇનસ 1 એલોકેશન્સ આર ઇન ઇન્ડિપેન્ડન્ટ પોઝિશન. એ બધા એલોકેશન ઇન્ડિપેન્ડન્ટ પોઝિશનમાં હોવા જોઈએ. હવે ઇન્ડિપેન્ડન્ટ પોઝિશન એટલે શું એ આપણે થોડું ડિટેલમાં સમજવું પડશે, જે હું તમને ન્યુમેરિકલ સોલ્વ કરતી વખતે શીખવાડીશ, બરાબર. બટ એટલું યાદ રાખો કે જો આ બંને કન્ડિશન સેટિસ્ફાય થતી હોય તો એને નોન ડીજનરેટ બેઝિક ફિઝિબલ સોલ્યુશન કહેવામાં આવે છે, બરાબર. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ન્યુમેરિકલ સોલ્વ કરતી વખતે તમારું જે પ્રોબ્લેમ છે એમાં જે સોલ્યુશન મળે છે શરૂઆતમાં એ નોન ડીજનરેટ બેઝિક ફિઝિબલ સોલ્યુશન હોવું જરૂરી છે. ડીજનરેટ હોય તો ચાલે નહીં. ચાલો હવે આગળ વધીએ. પછી આવે છે ડીજનરેટ બેઝિક ફિઝિબલ સોલ્યુશન, બરાબર. તો બેઝિક ફિઝિબલ સોલ્યુશન is said to be degenerate if total number of allocations are less than m plus n minus 1, બરાબર. જો ટોટલ નંબર ઓફ એલોકેશન જે છે ને એ m plus n minus 1 કરતા ઓછા થતા હોય ને તો એને ડીજનરેટ બેઝિક ફિઝિબલ સોલ્યુશન કહેવાય. અને ડીજનરેટ ને નોન ડીજનરેટ બનાવવા માટે આપણે કંઈક પ્રોસેસ કરવી પડે. એ કઈ પ્રોસેસ છે આગળ ન્યુમેરિકલમાં જોશું, બટ પ્રોસેસ કરવી પડે, બરાબર. તો બેઝિક ફિઝિબલ સોલ્યુશન જે છે એમાં બે વસ્તુ આવી. ચાલો બેઝિક ફિઝિબલ સોલ્યુશન. આપણે બેઝિક ફિઝિબલ સોલ્યુશન કોને કહેશું તો કે જેમાં એલોકેશન જે છે એ m પ્લસ n માઇનસ 1 જેટલા અથવા તો એનાથી ઓછા હોય, બરાબર. હવે એના બે ટાઈપ છે. પહેલું છે નોન ડીજનરેટ બેઝિક ફિઝિબલ સોલ્યુશન. નોન ડીજનરેટ કોને કહેવાય તો એમાં એલોકેશન જે છે એક્ઝેક્ટલી m પ્લસ n માઇનસ 1 જેટલા હોવા જોઈએ, સાથે સાથે ઇન્ડિપેન્ડન્ટ પોઝિશન પર હોવા જોઈએ. અને ડીજનરેટ કોને કહેવાય તો કે ડીજનરેટમાં જે એલોકેશન છે એ m પ્લસ n માઇનસ 1 કરતા ઓછા હોય, બરાબર. ફરીવાર બેઝિક ફિઝિબલ સોલ્યુશનમાં એલોકેશન છે એ m પ્લસ n માઇનસ 1 જેટલા અથવા તો એનાથી ઓછા હોઈ શકે. હવે એના બે ટાઈપ. જો એક્ઝેક્ટલી m પ્લસ n માઇનસ 1 હોય તો એને નોન ડીજનરેટ કહેવાય, અને જો એના કરતા ઓછા હોય તો એને ડીજનરેટ કહેવાય, રાઈટ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ બેઝિક ફિઝિબલ સોલ્યુશન, બરાબર. અને હવે છેલ્લી ડેફિનેશન જોઈએ. છેલ્લી ડેફિનેશન છે ઓપ્ટિમલ સોલ્યુશન, બરાબર. A feasible solution that minimizes the total transportation cost is called optimum solution, બરાબર. ઓવરઓલ જે ટ્રાન્સપોર્ટેશનનો કોસ્ટ છે તમારો મિનિમમ આવે જે સોલ્યુશનમાં એને કહેવાય ઓપ્ટિમલ સોલ્યુશન. અને તમારા ક્વેશ્ચનનો ફાઇનલ આન્સર શું હોય છે ઓપ્ટિમલ સોલ્યુશન, બરાબર. છેલ્લે તમારે ઓપ્ટિમલ સોલ્યુશન લાવી દેવાનો જવાબમાં, રાઈટ. ધેટ શુડ બી યોર આન્સર. ચાલો આપણે બેઝિક ડેફિનેશન જે છે એ કમ્પ્લીટ થઈ ગઈ, બરાબર. આગળ વધીએ. હવે ફ્લો ચાર્ટમાં આગળ વધતા પહેલા તમને કહી દઉં કે તમે બને તો તમારી સાથે નોટ અને પેન રાખજો. ફ્લો ચાર્ટમાંથી તમે જે કંઈ સમજો એ લખતા જાઓ, ફ્લો ચાર્ટ સાથે સાથે ડ્રો કરતા જાઓ. ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર. ગટ્ટુભાઈ છે તમને રિક્વેસ્ટ કરે છે કે ફ્લો ચાર્ટમાં તમે પૂરેપૂરું ધ્યાન આપજો. એ ફ્લો ચાર્ટ તમને જો નહીં સમજાય તો તમને આખું જે ચેપ્ટર છે એમાં તકલીફ પડશે, સમજાશે નહીં. આગળની બધી જ મેથડ હું સમજાવું એ ફ્લો ચાર્ટ ઉપર આધારિત છે, બરાબર. તો પૂરું ધ્યાન આપજો. હવે ફ્લો ચાર્ટની શરૂઆત કરીએ. સૌથી પહેલા સ્ટાર્ટથી આગળ વધીએ તો સૌથી પહેલા કન્ડિશન ચેક કરવાની છે. ઇઝ ધ મેટ્રિક્સ બેલેન્સ, બરાબર. તમારી પાસે જે મેટ્રિક્સ છે એ બેલેન્સ થયેલો છે. હવે અહીંયા બેલેન્સ કરવામાં એ ધ્યાન રાખવાનું કે અસાઇનમેન્ટ જેવું બેલેન્સ નથી. અસાઇનમેન્ટમાં કેવું હોય છે કે નંબર ઓફ રો અને નંબર ઓફ કોલમ એક સરખા હોવા જોઈએ. બટ ટ્રાન્સપોર્ટેશન થિયરીમાં મેટ્રિક્સ બેલેન્સ ક્યારે કહેવાય તો કે જે રોની કન્ડિશન જે છે અને જે કોલમની કન્ડિશન છે, અથવા તો રોની લિમિટ છે અને કોલમની લિમિટ છે, એ બેનો સરવાળો એક સરખો થવો જોઈએ, બરાબર. ફોર એક્ઝામ્પલ તમને બે રો આપેલી છે, બરાબર. આપણે અગાઉના ક્વેશ્ચનમાં જે હતું એ અગાઉ જે આપણે જોયો છે એક્ઝામ્પલ, એમાં બે રો હતી. એકમાં 6 ની લિમિટ હતી, એટલે સપ્લાયની લિમિટ એકમાં 6 હતી, બરાબર. બીજામાં સપ્લાયની લિમિટ જે છે એ 9 હતી, બરાબર. તો ટોટલ જે છે એ સપ્લાયનો સરવાળો કેટલો થતો તો 6 + 9 15. અને એ જ રીતે દરેક કોલમની અથવા તો જે ડેસ્ટિનેશન છે, બરાબર, પેલો આપણે જે સ્ટોરેજ કરીએ છીએ એની લિમિટ જોઈએ તો 4 + 6 + 5 હતી, તો એ પણ 15 થઈ જતી હતી, બરાબર. ઇન શોર્ટ બધી રોના છેલ્લે જે આંકડો લખેલો હોય એનો સરવાળો અને બધી કોલમમાં નીચેની સાઈડ જે આંકડો લખેલો હોય એનો સરવાળો એ સરખા થવા જોઈએ. સપ્લાયનો સરવાળો અને ડિમાન્ડનો સરવાળો એ સરખા થાય તો મેટ્રિક્સ છે એ બેલેન્સ કહી શકાય, બરાબર. તો મેટ્રિક્સ બેલેન્સ હોય તો આગળ વધવાનું યસમાં. જો નો હોય તો શું કરવાનું? નો હોય તો બેલેન્સ ઇટ બાય એડિંગ ડમી રો ઓર કોલમ. તો
ડમી રો અથવા ડમી કોલમ છે એ એડ કરીને એને બેલેન્સ કરવાનું છે, બરાબર. કઈ રીતે આપણે ન્યુમેરિકલ જોઈએ સોલ્વ કરીએ ત્યારે જોશું, બરાબર. જો તમે મેટ્રિક્સ બેલેન્સ ન હોય તો એને બેલેન્સ કરીને પછી યસ સાથે જોઈન્ટ થઈ શકો છો. પછી છે ફાઇન્ડ બેઝિક ફિઝિબલ સોલ્યુશન. તમારે બેઝિક ફિઝિબલ સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે. એના માટે 3 મેથડ અવેલેબલ છે આપણી પાસે. પહેલી મેથડ છે નોર્થ વેસ્ટ કોર્નર મેથડ, બીજી છે લીસ્ટ કોસ્ટ મેથડ અને ત્રીજી છે વોગેલ્સ એપ્રોક્સિમેશન મેથડ, બરાબર. આ 3 મેથડ જે છે આપણે ડિટેલમાં જોશું. ત્રણેયના અલગ અલગ વિડીયો આવશે ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ. તમને એક્ઝામમાં 3માંથી કોઈ એક જ મેથડ યુઝ કરવાનું કહે છે અથવા ઘણી વખત મેન્શન પણ નથી કરેલું હોતું, તો કઈ મેથડ યુઝ કરવાની એ હું તમને આના પછીના વિડીયોમાં જણાવીશ, બરાબર. બેઝિક ફિઝિબલ સોલ્યુશન ફાઇન્ડ કરવાનું. એના પછી આવે છે બેઝિક ફિઝિબલ સોલ્યુશન ફાઇન્ડ કરી લીધા પછી ચેક કરવાનું છે કે એ ડીજનરેટ છે કે નોન ડીજનરેટ છે. ચેક ડીજનરેસી. જો સોલ્યુશન જે છે એ નોન ડીજનરેટ હોય તો તમે આગળ વધી શકો છો, અને જો એ ડીજનરેટ હોય, બરાબર, ડીજનરેટ થતું હોય, બરાબર, તો શું કરવાનું છે, તો રિઝોલ્વ ડીજનરેસી. તો તમારે ડીજનરેસી છે એ રિમૂવ કરવી પડે છે. કઈ રીતે એ પછી હું સમજાવીશ, બટ ડીજનરેસી હોય તો રિમૂવ કરી દેવાની. પછી આગળ વધીએ. ડીજનરેસી રિમૂવ કર્યા પછી જે સ્ટેપ આવે છે એ છે ઓપ્ટિમાલિટી ટેસ્ટ. ઓપ્ટિમાલિટી ટેસ્ટ માટે 2 મેથડ છે. પહેલી છે સ્ટેપિંગ સ્ટોન મેથડ, બીજી છે મોડિફાઈડ ડિસ્ટ્રીબ્યુશન અથવા તો મોદી મેથડ. તમારે આ 2માંથી કોઈ પણ એક મેથડ યુઝ કરવાની છે. સ્ટેપિંગ સ્ટોન મેથડ છે થોડી લેન્થી છે, જો મેન્શન ન કર્યું હોય તો યુઝ ના કરાય. મોદી મેથડ છે થોડી ટૂંકી છે, શોર્ટમાં પતાવી છે, તો કંઈ જ મેન્શન ન કર્યું હોય તો મોદી મેથડ યુઝ કરવાની, બરાબર. ઓપ્ટિમાલિટી ટેસ્ટ કરી લો અને પછી જો ઓપ્ટિમલ સોલ્યુશન હોય ધેન સ્ટોપ. તમારો ફાઇનલ આન્સર જે છે એ આવી ગયો છે. અને જો ઓપ્ટિમલ સોલ્યુશન ના હોય, બરાબર, તમે ચેક કરો એટલે આઈડિયા આવી જશે, તો શું કરવાનું છે, ઇટરેટ ટુવર્ડ્સ ઓપ્ટિમલ સોલ્યુશન. એનું એક સ્ટેપ છે, બરાબર, એ આપણે ન્યુમેરિકલ વખતે જોશું, બરાબર. અને ઓપ્ટિમલ સોલ્યુશન તરફ આગળ વધ્યા પછી પાછું તમારે ડીજનરેસી ચેક કરવાની અને સાયકલમાં જોઈન્ટ થઈ જવાનું. પાછી ડીજનરેસી જે એ ન હોય તો ઓપ્ટિમાલિટી ટેસ્ટમાં આવવાનું, અને પાછું જે છે એ ઓપ્ટિમલ સોલ્યુશન હોય તો અટકી જવાનું, ન હોય તો પાછું ઇટરેટ ટુવર્ડ્સ ઓપ્ટિમલ સોલ્યુશન. આ લૂપ જે છે એ જ્યાં સુધી તમને ઓપ્ટિમલ સોલ્યુશન ના મળે ત્યાં સુધી ફરે રાખશે, બરાબર છે. ફ્રેન્ડ્સ, ટ્રાન્સપોર્ટેશન થિયરી જે છે એની આખી જ મેથડ જે છે એક ન્યુમેરિકલ ગણવાની એ ખૂબ લાંબી થશે, અને એક જ વિડીયોમાં હું આખો ન્યુમેરિકલ જે છે ગણવાની ટ્રાય કરીશ તો તમને સમજાશે પણ નહીં. વિડીયો ખૂબ લાંબો થઈ જશે, 1-1.5 કલાકનો થઈ જશે સમજાવતા સાથે સાથે ગણશું તો, બરાબર. એટલે હું જે છે એ આખો જે ન્યુમેરિકલ છે એના કટકા કરીને અલગ અલગ મેથડ છે એ અલગ અલગ વિડીયોમાં તમને સમજાવીશ. અને બધા વિડીયો કમ્પ્લીટ થઈ જાય પછી છેલ્લે હું તમને એક ન્યુમેરિકલ ગણાવીશ, બરાબર, કે જેમાં આખું આપણે બધી જ મેથડ કવર થઈ જતી હોય અને આખો ન્યુમેરિકલ પણ કમ્પ્લીટ થઈ જતો હોય. પણ શરૂઆતમાં આપણે કટકે આગળ વધશું, બરાબર. તો દરેક આપણે પોર્શન જે છે એ કટકે શીખતા જશું. તમે આગળના વિડીયોમાં ધ્યાન આપજો, બરાબર. તમને આ ચેનલ છે પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, બરાબર. જીટીયુ સ્ટડીઝ તમારા માટે બધા જ વિડીયો જે છે એ સિક્વન્સમાં ધીમે ધીમે એડ કરતું જશે, બરાબર. તમને કાંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટમાં મેન્શન કરી શકો છો, અમે તમારા કમેન્ટના આન્સર આપશું, બરાબર. છેલ્લે ગટ્ટુભાઈનું પણ કહેવું છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બરાબર. આઈ હોપ કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી છે, તમારા મિત્રો સાથે શેર પણ કરી છે. થેન્ક યુ.